જય સિયારામ સત્સંગી ભાઈઓ બહેનો, હોળી પર્વ નિમિત્તે આ વર્ષે તારીખ 2 માર્ચ 2026 એટલે કે સોમવારના દિવસે રાત્રે 8:30 વાગ્યા પછી હોળિકા માતાનું પૂજન થાય તો એ યોગ્ય છે. આ વર્ષે હોળિકા માતાના પૂજનના દિવસે કોઈપણ વ્યક્તિ પોતાની કોઈપણ પ્રકારની સમસ્યામાંથી રાહત મેળવવા શું કરવું જોઈએ? ઘણા બધા ઉપાયો બતાવેલા છે શાસ્ત્રોમાં, કારણ કે હોળિકા દહનની રાત્ર મંત્ર તંત્રની સાધના માટેની અત્યંત ઉત્તમ સમય જણાવવામાં આવ્યો છે. પરંતુ આપણે સાંસારિક વ્યક્તિ હોવાથી જે પૂજન અર્ચન આપણાથી શક્ય હોય એટલું પણ એનો લાભ લઈએ તો વધારે સારું છે. હોળિકા માતાનું જ્યારે આપણે પૂજન કરવા જતા હોઈએ ત્યારે આપણે એક પાનના ટુકડા ઉપર, એટલે કે એક પાન લઈને, ચાહે ગમે તે નાગરવેલનું હોય, કપૂરનું હોય, પણ એના પર ઘીમાં 2 લવિંગ બોળેલા હોય, ઘીમાં પતાસું બોળેલું હોય, અને એને આપણે બાંધીને પાનની અંદર, અને એ બીડું હોળિકા માતા જ્યારે પ્રગટી રહ્યા હોય ત્યારે એમની આપણી શક્તિ પ્રમાણે પ્રદક્ષિણા કરી 3 કે 7 વાર પ્રદક્ષિણા કરી અને એ પાનનું બીડું આપણે હોળિકા માતાને અર્પણ કરવું જોઈએ. આ દિવસે જ્યારે આપણે સંધ્યા સમયે ઘરમાં નિયમિત પૂજન અર્ચન કરીએ છીએ ત્યારે ઘરના મુખ્ય દ્વાર પર થોડુંક ગુલાલનો છંટકાવ કરી અને મુખ્ય દ્વારની બંને બાજુ ઘીના દીવા પ્રગટાવવા જોઈએ. અને એ ઘીના દીવા જ્યારે સમાપ્ત થઈ જાય છે ત્યારે એ દીવાને આપણે હોળિકા માતા જ્યાં પ્રકટતા હોય છે એ હોળિકા દહનના સ્થળે જઈ હોળીમાં પાછા પધરાવી શકીએ છીએ. સાથે સાથે કોઈ વ્યક્તિને કદાચ વધારે તકલીફ હોય ત્યારે એક નારિયેળનો સૂકો ગોળો જેને કહીએ છીએ એ ગોળો લાવી અને એની અંદર અળસીનું તેલ અને સાથે સાથે થોડો ગોળ ભેળવી દઈને એ નારિયેળના ગોળાને જો હોળિકા માતાની અગ્નિમાં પધરાવવામાં આવે છે તો એ વ્યક્તિને પોતાની જે કોઈ બાબતની સમસ્યા છે, આ ચાહે આર્થિક હોય, માનસિક હોય કે શારીરિક હોય, એમાંથી રાહત થતી જોવા મળે છે. અને શક્ય હોય કદાચ અનુકૂળ આવે, કામ ધંધો કદાચ પોતાનો બરોબર નથી